નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કૌભાંડો તો આપે ઘણા બધા સાંભળ્યા હશે. લાખોનું કૌભાંડ હોય કે કરોડોનું કૌભાંડ હોય, સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આજે એવા કૌભાંડનું પર્દાફાશ કરવા જઈ રહ્યા છે કે જે હિતેશ પંચાલ નામનો જે વ્યક્તિ છે, વડોદરા નહીં ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી એના કનેક્શન છે અને ત્યાંના વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. જ્યાં દર્શક મિત્રો આપણી સાથે સ્ટુડિયોમાં મોજૂદ છે દીપક શાહ, જે પોતે પણ ભોગ બનેલા છે. લગભગ 60 લાખ જેટલા દીપક શાહ એમના પણ પૈસા ગયા છે. આ હિતેશ પંચાલ નામનો જે વ્યક્તિ છે, એમની ધર્મપત્ની આપને દેખાતી હશે સ્ક્રીનશોટમાં. આ ગુજરાત અને વડોદરાના બંટી બબલી છે. આ બંટી બબલીએ વેપારીઓને બોગસ કંપનીઓ ઊભું કરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આજે દીપક શાહ ખુલાસો કરવા જઈ રહ્યા છે. હું આપને એ પણ જણાવી દઉં કે એક વેપારીએ આમના પર બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારે એમને ધરપકડ કરવામાં આવે છે અને હિતેશ પંચાલ લગભગ એક જ દિવસમાં ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. આવા વડોદરા અને ગુજરાત અને મહારાષ્ટ્રથી લઈને તમામ જે વેપારીઓ છે એમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. સમગ્ર મામલો શું છે, આપણે દીપકભાઈ સાથે જ વાત કરીશું. દીપક શાહ આપણી સાથે છે. દીપકભાઈ, આ બંટી બબલીની આખી કહાની શું છે અને કેવી રીતે આ બોગસ કંપની ઊભી કરે છે લોકો? હિતેશભાઈ પંચાલના સંપર્કમાં ગયા ઓગસ્ટ મહિનામાં આવ્યો હતો. ત્યારે મને પોતાને પણ જાણ નથી કે ભાઈ આવું કોઈ મોટા કૌભાંડની અંદર હું પોતે કોકને કોક જગ્યાએ મારા પૈસા એ થઈ જશે. અને એક હકીકત કહું તો હું પોતે એક નોકરિયાત માણસ છું. આ તો સાઈડમાં એક સાઈડ બિઝનેસ શરૂ કર્યો હતો કે જેમાં વિચાર્યું હતું કે 2 પૈસાની આવક થશે અને કંઈક પોતાનું ગુજરાન ચાલશે. પણ સમગ્ર મામલો જ્યારે આગળ જતા ગત ફેબ્રુઆરી મહિનાથી આ પાર્ટીએ મને કે કોઈ પણ વેપારીને એક પણ રૂપિયો આપેલ નથી. હા, આપીશું, આપી દઈશ, બસ એક જ વસ્તુ. પણ જ્યારે સમગ્ર મામલાની મેં ઊંડાણ સુધી પહોંચ્યો ત્યારે મને જાણ થઈ કે આ વ્યક્તિએ 2008માં પણ એસએસ માર્કેટ જે કહેવાય, જેને સ્ટેનલેસ સ્ટીલ માર્કેટ કહેવામાં આવે છે, એમાં 10 કરોડની આસપાસનું, એક્ઝેક્ટ ફિગર તો નથી પણ એટલાની આસપાસનું મને જાણવા મળ્યું હતું બજારમાંથી. અને અત્યારે પણ હું અગર મેં જેટલી પણ એ કરી એમાં મને જાણવા મળ્યું કે કરોડો રૂપિયાનું કૌભાંડ છે અને કોઈ પણ વેપારી સામે આવવા માટે તૈયાર નથી. હું અત્યારે મારી જાનના રિસ્ક પર તમારા લોકોની સમક્ષ આવ્યો છું, કારણ કે જે લોકો ફસાઈ ચૂક્યા છે ને બીજું કોઈ આવી રીતના ફસાય ના આ લોકોની જાળમાં, એના માટે આજે મારે સામે આવવું પડ્યું છે. ઘણા બધા જે વેપારીઓને મારે પૈસા ચૂકવવાના છે એ લોકો તરફથી પણ મને ઉઘરાણી કરવામાં આવે છે. હું એટલો બધો મોટો માણસ નથી કે હું એક ઝાટકે આ પૈસા ચૂકવી શકું. ઘણી બધી વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ સામેથી કોઈ જાતનો પ્રતિસાદ ના મળ્યો. તારે જઈને આજે તમારા લોકોની સમક્ષ આવવાનો મેં એક પ્રયત્ન કર્યો છે કે જેના થકી સ્પાર્ક ટુડે ન્યૂઝ થકી કે લોકોને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિની એક્ઝેક્ટ હકીકત શું છે અને કેવી રીતના આનાથી બચાય. અને આનાથી લડવામાં અગર તમે જે વેપારીઓ છે એ મને મદદ કરશો તો મારે કોઈના રૂપિયા લઈને ભાગી નથી જવાનું, મારે રૂપિયા ચૂકવવાના જ છે. અને એના માટે જ આપ લોકોની સમક્ષ હું આવ્યો છું આજે. દીપકભાઈ, આ જે રીતે હિતેશ પંચાલની વાત આપ કરી રહ્યા છો, એના ધર્મપત્ની બી આ કૌભાંડની અંદર સામેલ હતા. આ કેવી રીતે વેપારીઓને પોતાના જાલમાં ફસાવતા હતા? આ લોકો કોઈ પણ વેપારી પાસે માલ લેવા જઈએ આપણે તો આપણે પહેલાં તાકેદારી કરતા હોઈએ છીએ કે સામેવાળી પાર્ટી રેગ્યુલર પેમેન્ટ આપે. તો નોર્મલી આ લોકોને એક જ વસ્તુ હતું કે ભાઈ આજે 20 લાખનું મટીરિયલ લીધું, 15 દિવસની પેમેન્ટ ટર્મ્સ રાખી તો 15 દિવસમાં પાર્ટીને 20 લાખ રૂપિયા આપી દેવાના. એક ટ્રાન્ઝેક્શન થયું. બીજા ટ્રાન્ઝેક્શનમાં તમે 40 લાખનો માલ આપ્યો પાર્ટીને, 40 લાખ ચૂકવી દેવાના. એક જેને વિશ્વાસ કહેવાય કે જેને આપણે એક વેપારી ભાષામાં કહી શકીએ કે એક વિશ્વાસ બનાવવામાં આવે વેપારી સાથેનો. એ વિશ્વાસ બનાવીને આ લોકો 80 લાખ આપીને 160 લાખ, 1 કરોડ 60 લાખ ને એવી રીતના આગળ ને આગળ વધતા જાય. એક વિશ્વાસ બંધાઈ જાય એના પછી પેમેન્ટ આપવાનું આ લોકો બંધ કરી દે છે. આવી રીતના કરીને અત્યારે કરોડોનું છે. આંકડો હું નહીં કહું, બાકી જે લોકો પણ સ્ટીલના વેપારીઓ છે એ લોકોને પોતપોતાનો આંકડો ખબર જ છે. બસ આ સમાચારને આ લોકો માધ્યમ થ્રુ એક જ વસ્તુ કહેવા માંગીશ કે બધા સાથે આવીને લડીશું અને આવા લોકોને દુનિયાની સામે લાવીશું તો તમે હું જે ફસાયા બીજું કોઈ ના ફસાય.
દીપક શાહે ખુલાસો કર્યો છે કે આ હિતેશ પંચાલ નામના જે વ્યક્તિ છે બંટી બબલી, એ બંટી બબલી બોગસ કંપનીઓ ઊભી કરતા હતા અને ત્યારે વેપારીઓને પોતાના જાલમાં ફસાવીને કરોડો રૂપિયાની ઉઘરાણી કરી લેતા હતા. આ કેવી રીતે બોગસ કંપની કેવી રીતે ઊભી કરતા હતા? કેમ કે વડોદરામાં તો એ લોકોએ કરી, અમદાવાદ કરી, સુરત કરી, મહારાષ્ટ્ર બી તમે કહી રહ્યા છો. એ કેવી આખી જે કંપનીઓ ઊભી કરતા હતા એની અંદર એ લોકો ત્યાં આગળ કંપની ઊભી કરે એટલે એક જગ્યા ભાડે લે, ત્યાં આગળ થોડા મશીનરી મૂકે અને એને ફેબ્રિકેશનનું કામ ચાલુ કરે. જ્યાં કરીને તમને કોઈ પણ વ્યક્તિ, આજે આપણે કોઈની પણ સાથે ધંધો કરીએ તો પહેલા આપણે શું ચોકસાઈ કરીએ કે ભાઈ વ્યક્તિની કંપની ક્યાં આગળ છે, કે ક્યાં આગળ એનું સ્થાન છે. આપણે જોવા જઈએ એટલે આપણને બધું લાગે ના ભાઈ વ્યવસ્થિત કંપની છે ચલો. અને આવી તો ઘણી એક કંપની નથી, એમના ઘણા બધા છે. દીપ હિતેશભાઈ પટેલ જે અમદાવાદમાં બુટલેગર છે, જે બુટલેગર છે, જેણે ઘણી વખત મને પણ મારવાની ધમકી આપી ચૂકેલો છે. દીપ પટેલ કોણ છે? દીપ હિતેશભાઈ પટેલ જે છે એમનો એક જોડીદાર જ છે, દીપક રાઠોડ કરીને છે, ભૂપેન્દ્રભાઈ પંચાલ, આ બધા જોડીદારો છે. ઓકે. જે પોતપોતાના નામ પર કંપનીઓ ઊભી કરીને સ્ટીલ માર્કેટમાં, અત્યાર સુધીમાં જેટલું મને સ્ટીલ માર્કેટનું નોલેજ છે, હું છેલ્લા 15 વર્ષથી સ્ટીલ માર્કેટ સાથે જોડાયેલો છું. અને અત્યાર સુધીનું આ સૌથી મોટામાં મોટું કૌભાંડ હશે કે જે કોઈના પણ સમજમાં નથી આવ્યું, કે કોઈએ આટલું મોટું કૌભાંડ કરેલું કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય એટલું મોટું કૌભાંડ છે. અને આ લોકોની પાછળ ઘણા બધા મોટી વ્યક્તિઓના હાથ છે અમદાવાદના, કે જે લોકો સુધી આપણે પહોંચીએ તો આપણે એના સામે તો હું નાના બરાબર છું. એટલી બધી. દીપકભાઈ કોણ છે સામે લઈ જરા મારા દર્શકોને જણાવજો. મોટા માથામાં કોણ છે? ઘણા બધા નામ છે. જેવી રીતના અત્યારે તમે કાકા ભાજી પાઉંવાળાનું નામ સાંભળ્યું હશે. શું નામ? અચ્છા, એમનું બરાબર. એ કાકા ભાજી પાઉંના જે ઓનર છે એ પોતે આ લોકોને સપોર્ટ કરે છે, હિતેશ પંચાલને. કારણ કે કહેવામાં આવે છે કે ભાઈ અમદાવાદના વહીવટદાર છે કાકા ભાજી પાઉંવાળા દિનેશભાઈ. એટલે પોલીસ જોડે બી સારા રિલેશન છે, પોલીસ જોડે એક સારા સંબંધો છે. તો આ લોકોને જ્યારે કોઈ પણ તકલીફ આવે છે ત્યારે એમના તરફથી એને બચાવ કાર્ય કરવામાં આવે છે. અને આવા તો ઘણા બધા કે જેનું નામ નથી દેવું મારે અહીંયા ગાડી, પણ ઘણા બધા નામો એવા છે કે જે લોકો આમની પાછળ સપોર્ટમાં ઉભેલા છે. હવે આજે મારા જેવો નાનો માણસ હું લડવા નથી જઈ શકતો, એટલે હું આજે પબ્લિકની સમક્ષ આવ્યો છું. કારણ કે હું જાણું છું કે હું પોલીસ કેસ કરીશ તો એ આપણા ન્યાયતંત્રમાં એ વસ્તુ શું છે કે 10 વર્ષ સુધી કોઈ વસ્તુ નિરાકરણ નહીં આવે. અને આ લોકો 10 વર્ષમાં તો ખબર નહીં કેટલા કરોડો રૂપિયાનું એ કરી કરશે. તો એક આંકડો બહુ આમ જોવા જાય તો ઘણો નાનો છે. દર્શક મિત્રોને જણાવી દઉં કે આ જે આંકડો બહાર આવ્યો છે અત્યાર સુધી 50 કરોડ જેટલા આ બંટી બબલી લોકો એટલે વેપારીઓના ખાઈ ગયા છે. અત્યારે તો આ આંકડો ઓફિશિયલ નથી, પણ આ 50 કરોડ જેટલી રકમ છે જે આ છેતરપિંડી કરવામાં આવી છે. હિતેશ પંચાલ અને એમની જે ધર્મપત્ની છે, એમના જે સાગરીતો છે, આ તમામ જે રીતે આપ કહી રહ્યા છો કે મોટા માથાઓ આની વચ્ચે છે. અને એ માથાની વચ્ચે પણ દીપક શાહ આ પોતે ગભરાઈ રહ્યા હતા કે હું આ સામે આવીશ તો મારા પર પણ એ લોકો હુમલો કરાવી શકે છે, જાનથી મારવાની પણ કોશિશ કરી શકે છે. દર્શક મિત્રો, સવાલ એ છે કે અત્યારે આ જે હિતેશ પંચાલ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં પકડાય છે. એક વેપારી ભૂપેન્દ્ર પંચાલ કરીને જે એમનો સાગરીત હતો એ પકડાયો હતો, જેને રાતોરાત કદાચ મારા હિસાબે છોડાવી લીધો. ભૂપેન્દ્ર પંચાલ એટલે એમનો સાગરીત પકડાયો હતો. જો એનું કૌભાંડ સામે ના આવી જાય. હા, ઓકે. આ કોણે કમ્પ્લેન કરી હતી બાપોદમાં? બાપોદમાં અમારા જે સ્ટીલ માર્કેટના વેપારી છે એમણે કરેલી હતી કમ્પ્લેન, જેના થકી એમને ત્યાંથી વલસાડમાં એમની કંપની છે એવું બતાવવામાં આવ્યું હતું ને એમની સાથે ઓલમોસ્ટ 15.5 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. દીપકભાઈ, તમારા મોબાઈલમાં જે તમે નામ કહી રહ્યા હતા એ કઈ કંપનીઓ ઊભી કરી હતી અમારા દર્શકો પૂછી રહ્યા છે. ઋષભભાઈ છે, શું નામથી સ્ટીલ ફોર્મમાં નામ હશે એ પૂછી રહ્યા છે. આપણી સાથે મેહુલભાઈ જોડાયા છે. બધા નામો જણાવીશ તમને. દર્શક મિત્રો, આજકાલ એક લાલચ, કેમ કે વેપારી પાસેથી 20 લાખનું 40 લાખનું સામાન લેવું, સ્ટીલ ખરીદવું, ત્યારે 1 કરોડ સુધી પછી બાકી રાખવામાં આવે. આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આમાં વેપારીઓની બી ભૂલ હોઈ શકે, કેમ કે આ એક કૌભાંડ અત્યારે વડોદરાથી બહાર આવ્યું છે, પણ આના તાર અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્ર, રાજકોટ
મુંબઈ સુધી આના તાર જોડાયેલા છે અને આ વ્યક્તિ અત્યારે હાલ જે રીતે અમને દીપક શાહે જે માહિતી આપી છે, કદાચ વડોદરાથી જતા રહ્યા છે હિતેશ પંચાલ, એ અમદાવાદમાં રહી રહ્યા છે. હા, તમે નામ જે કહી રહ્યા છો. એડી એન્ટરપ્રાઇઝ કરીને કંપની હતી. હા, સામે અમારા કેમેરા. એડી એન્ટરપ્રાઇઝ કરીને કંપની છે. કે દિવ્યા પ્રાઇવેટ લિમિટેડ, શ્રી મણિભદ્ર ફેબ્રિકેશન, શિવ એન્ટરપ્રાઇઝ, સિલ્વર સ્પાન ફેબ્રિકેશન અને આવી તો ઘણી બધી કંપનીઓ છે કે જેના નામ મારી પાસે નથી, પણ જાણવા અનુસાર મને જેટલું ખબર છે કે આ વ્યક્તિએ પોતાના જે માણસો જે લેબર કામ કરે છે એ લોકોના નામ પર પણ ફોર્મ ઊભી કરેલી છે. ઓકે, એટલે માણસો સાથે પણ છેતરપિંડી કરેલી છે. હા હા. દર્શક મિત્રો, સવાલ ઘણા બધા તમારા મનમાં બી ઊભા થઈ રહ્યા છે. કદાચ તમે પણ આના ઝાંસામાં આવી ગયા છો. તો અમે અત્યારે તો દીપકભાઈ શાહ સામે આવ્યા છે, પણ એવા ઘણા બધા વેપારીઓ છે જે અત્યારે સામે નથી આવ્યા અને એમના જે પૈસા છે એ જતા રહ્યા છે. આ હિતેશ પંચાલ નામના જે વ્યક્તિ છે એ એમની ધર્મપત્ની, મારા વિડીયો જર્નલિસ્ટને કહીશ કે એમને જરા બતાવે. આમ બ્લેક ચશ્મામાં પહેર્યા છે, થોડી દાઢી છે. આ હિતેશ પંચાલ છે. બોગસ કંપની ઊભી કરી વડોદરા અને સમગ્ર ગુજરાતના સ્ટીલના જે વેપારીઓ છે એમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ માણસ જોઈ લો, દેખાય એકદમ સીધો સાધો દેખાય છે, પણ આ જ ભાઈ કરોડો રૂપિયાનું કરીને જતા રહ્યા છે. ડેવિડભાઈ છે, ભાઈ વડોદરાના છે. આ લગભગ તો વડોદરાના અહીંયા જ વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે, પણ એ લગભગ વડોદરાની પાલનપુરના છે. પાલનપુરના છે, અહીંના નથી, રહેવાસી પાલનપુરના છે. કમલેશભાઈ હિંમતભાઈ પરમાર આપણી સાથે ઠઠ ટોળકીઓ સક્રિય થઈ છે તેનું મુખ્ય કારણ પીઠભર છે, મારું અંગત માનવું છે. આ કમલેશભાઈ કહી રહ્યા છે કે એમને પીઠભર મળે છે. જે રીતે તમે કીધું કે મોટા માથાઓ સામે છે, અમદાવાદના કોઈ વહીવટદાર પણ એમની સપોર્ટમાં છે. આવા લોકોના કારણે આ બધા હોશિયાર થઈ જાય છે અને છૂટી જાય છે. શું કહેશો દીપકભાઈ? હું એ જ કહું છું કે અત્યારે જે ભૂપેન્દ્રભાઈ પંચાલ જે પકડાયા બાપોદ પોલીસ સ્ટેશનની અંદર, આ ક્યાંની ઘટના છે? આ 3 દિવસ પહેલાની જ ઘટના છે, બહુ જૂની પણ ઘટના નથી. 3 દિવસ પહેલા અગર જો પોલીસ જ સપોર્ટ નહીં કરે આમ જનતાને, તો આમ માણસ, મારા જેવો નાનો માણસ તો ક્યાં જાય? મારે આત્મહત્યા કરવાનો વારો છે અત્યારે. ઓકે, હું અત્યારે છેલ્લી જે તમારા સુધી પહોંચ્યો છું કે હું એટલો બધો પણ કાયર નથી કે આત્મહત્યા કરી લઉં, છતાં હું આજે મારી જીવના જોખમે ને મારે આત્મહત્યા ના કરવી પડે, મારા પરિવારને આત્મહત્યા ના કરવી પડે, કારણ કે મારે પણ લોકોને પૈસા ચૂકવવાના છે બજારની અંદર. ઓકે, આજે આવા નાના માણસને તો જે મોટા વેપારીઓ છે, કદાચ એ લોકો તો બહુ મોટા વેપારીઓ છે. હું તો હજુ શરૂઆત કરી હતી, મેં તો મારા કેરિયરની કદાચ એવું સ્ટાર્ટઅપ કર્યું હતું અને સ્ટાર્ટઅપમાં જ મારા પૈસા આવી રીતના ફસાઈ ગયા છે અને અત્યારે તો મારા પાસે ખાવાના ફાંફા પડી જાય ને એવી કન્ડિશન છે. ઓકે, તમે કેટલા પૈસા રોકાણ કર્યા હતા? મેં ટોટલ આમની સાથે લગભગ નહીં તો મેં 3 કરોડ રૂપિયાનું કામ કર્યું. ઓકે, 3 કરોડ. મેં 3 કરોડનું કામ કર્યું, જેમાંથી 2 કરોડ 40 લાખ રૂપિયા સુધીનું અત્યાર સુધીનું પેમેન્ટ એ લોકોએ બધું મને ઓફિશિયલી બેંકમાં આપેલું છે. અને જે મારા છેલ્લા 60 લાખ રૂપિયા છે, છેલ્લા લગભગ નહીં તો 12મા મહિનાથી બાકી છે પ્રભુ સાહેબ. આ બાપોદ પોલીસ સ્ટેશનમાં આપણા એક દર્શક છે પૂછી રહ્યા છે, તો પાર્ટી પોલીસમાં પકડાઈ ગઈ હશે તો ફરી ફરાર કે હજુ ફરાર કેમ છે? સાગરીત છે. અચ્છા, મેન વ્યક્તિ તો તમારા સ્ક્રીન પર છે, ભૂપેન્દ્રભાઈ પંચાલ. ભૂપેન્દ્રભાઈ, હા, ભૂપેન્દ્રભાઈ પંચાલ પકડાયા હતા. વલસાડ જે એમની કંપની એક ઊભી કરેલી હતી વલસાડમાં, જેમાં તમે ન્યૂઝમાં, ગુજરાત સમાચારમાં પણ આવેલું હતું આ વસ્તુ કે 3 વખત ચેક બાઉન્સ થયા. જે વેપારી હતા વેપારીને પણ મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલી હતી. ડેવિડભાઈ પૂછી રહ્યા છે આ સવાલ. અને ભૂપેન્દ્રભાઈ પંચાલ પકડાયા હતા અને એમને જ કદાચ હિતેશ પંચાલે છોડાઈ લીધા હશે. જો કદાચ એવું નહીં લાગતું દીપકભાઈ કે જે રીતે આ ભાઈ પકડાયા, તો પોલીસ જો બરાબર તહેકીકાત કરે, એની અંદર સુધી તહેકીકાત કરી હોત. અત્યાર સુધી શું છે કે કોઈ વેપારી સામે ચાલીને આગળ આવવા માટે મારા જેમ તૈયાર નથી. હું આજે મારા જીવના જોખમે આવ્યો છું, કારણ કે મારું એક લેવલ પૂરું થઈ ગયું છે. મારા પાસે આની પછી કોઈ લેવલ નથી બચ્યું. ત્યારે હું આજે લોકોની સામે આવ્યો છું. કેમ? કારણ કે આજે એક હું સામે આવ્યો છું, કાલે 2 જણ આવે, 5 જણ આવે, તો આ વસ્તુને રોકી શકાય. આજે જેટલા લોકો સામે આવ્યા છે, બીજા વેપારીઓ પણ આવે સામે. દર્શક મિત્રો, ઘણા સવાલ તમારા મનમાં બી ઉઠી રહ્યા છે, કેમ કે ઘણીવાર એવું થાય છે ને કે આપણને થોડું લાલચ આવી જાય અને લાલચની અંદર આપણે આવા હિતેશ પંચાલ જેવા જે છેતરપિંડી કરનાર છે એના વાતોમાં આવી જઈએ, અને વાતોમાં આવ્યા પછી પણ હવે વેપારીઓ, આમાં દીપકભાઈ તો સામે આવ્યા છે, પણ દીપકભાઈ જેવા ઘણા બધા માર્કેટમાં ફરી રહ્યા છે.
કે જે સામે નથી નથી આવતા, આવતા. કદાચ બી ડર પણ લાગતું હશે એમને. તો ઘણા બધા લોકો અત્યારે દીપકભાઈ આપણને લાઈવ જોઈ રહ્યા છે, તો આપ શું એ લોકોને કહેશો, શું મેસેજ આપશો? હું તો દરેક વેપારીને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે જે પણ ભોગ બન્યા છો સામે આવો, બરાબર છે. મારે તો જે માર્કેટમાં રૂપિયા ચૂકવવાના છે હું ત્યાંથી પેમેન્ટ આવશે તારે જ ચૂકવી શકીશ, કારણ કે હું એટલો બધો સદ્ધર નથી. તો તમને બી કોલ તો આવતો હશે ને? મને વેપારીનો ફોન આવે છે, મને આજે પણ વેપારીનો ફોન આવ્યો કે કાલે કાલે તમે પેમેન્ટ કરો, નહીં કરો તો હું તમારા ઘરે માણસ બેસાડી દઈશ. મેં એમને પ્રેમથી કીધેલું છે, સર તમે માણસ બેસાડશો તોય મારે તમને પેમેન્ટ કરવાનું છે, અને તમે થોડીક મને મોહલત આપશો તો પણ મારે તમારું પેમેન્ટ કરવાનું છે, કારણ કે મારે સામેથી જ લઈને પેમેન્ટ કરવાનું. હું એક નોકરિયાત માણસ હતો અને નોકરિયાતમાંથી મેં મારું પોતાનું કંઈક આત્મનિર્ભર થવા માટે મેં મારો એક ધંધો ચાલુ કરેલો હતો કે જેમાં મને આવો ચાલુ કરતાની સાથે જ આવી વ્યક્તિ મારા સંપર્કમાં આવી ગઈ છે. દીપકભાઈ શાહની જે વેદના છે દર્શક મિત્રો, ખરેખર અત્યારે એમની પરિસ્થિતિ એવી છે કે હાલ ખાવાના પણ ફાફા છે, અને એમના મનમાં એવું આવ્યું કે હું હવે સુસાઇડ કરી લઉં. પણ મારી સાથે લગભગ 2 દિવસ પહેલાં જ એમને 2-3 દિવસથી મારા સંપર્કમાં હતા અને મને કહી રહ્યા હતા કે કૌશલભાઈ તમને મળવું છે. તો મેં પણ એમને સમજાવ્યું કે આ વસ્તુ એવી છે કે આ હિતેશ પંચાલના કારણે તમે તમારા પરિવારને કેમ એ કરવા માગો છો. મેં એમને સમજાવ્યું અને મારી વાત એમને માની પણ, અને હવે લડાઈ લડવા માટે તૈયાર થઈ ગયા છે. એકલા છે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ એમની સાથે છે. જ્યાં એમને મદદની જરૂર પડશે ત્યાં એમની સાથે ઊભા રહીશું. વાત સાચી છે દીપકભાઈ, તમે મને કેટલા દિવસથી કોન્ટેક્ટ કરતા હતા? હું 3 દિવસથી છેલ્લા તમે આપણે વાત થઈ, તમે મને કીધું કે હું રાજસ્થાન છું, અને ફાઇનલી આજે તમને મળ્યો અને તમે જે સલાહ આપી એ કર્યું અને થોડી મને હિંમત આપી, એ જ બદલ અત્યારે હું જનતાની સમક્ષ તમારી સમક્ષ બેસી શક્યો છું. નહીં તો બાકી હું એ કન્ડિશનમાં જ નહોતો કે હું અહીંયા આગળ પણ આવીને બેસી શકું. આ એક હિતેશ પંચાલ નથી દીપકભાઈ, ઘણા બધા હિતેશ પંચાલ માર્કેટમાં ફરી રહ્યા છે, અને આપને એવું લાગતું હશે કે ભાઈ આ એક ભૂલ થઈ છે, તમે તો સામે આવ્યા છે પણ ઘણા વેપારીઓ સામે નથી આવતા. તો આવા હિતેશ પંચાલથી બચવા માટે હવે લોકોને તમે શું મેસેજ આપશો? કેમ કે તમે તો ડૂબી ગયા. હું તો એક જ વસ્તુ કહીશ કે મેં જે ભૂલ કરી કે 100 વખત તપાસો, જાંચ કરો, ચેક કરો કે ભાઈ વ્યક્તિ વ્યવસ્થિત છે, કોઈ નવી વ્યક્તિ આવે તો. અને અગર જો તમે કોઈક જગ્યાએ ભોગ બનો છો તો બીજો કોઈ ભોગ ના બને એના માટે તમે સામે આવો. કારણ કે આજે હું ભોગ બન્યો, ઘણા બધા વેપારીઓ બનેલા છે. કારણ કે 50 કરોડ જે તમે આંકડો કીધો, તો 50 કરોડમાં કેટલા બધા વેપારીઓ હશે તમે પણ અંદાજો લગાવી શકે છે. જનતા પણ કીધું તો ખરી, વડોદરાથી લઈને આખા ગુજરાત અને આખા ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધીના તાર છે. તો કેટલા વેપારીઓ હશે જે લોકો સામે નથી આવી રહ્યા. તો હું એક જ વસ્તુ કહીશ કે સામે આવો તો કમસે કમ બીજું કોઈ ના છેતરાય. સંકેતભાઈ કહી રહ્યા છે કે સારી વાત છે, સ્પાર્ક ટુડે ન્યૂઝે આ મુહિમ ઉઠાવી છે, અને આવા દીપક શાહ જેટલા ઘણા લોકો ભોગ બનેલા હશે જે સામે નથી આવતા. દીપકભાઈ, જે રીતે તમે કીધું કે આ હિતેશ પંચાલ તમારા સંપર્કમાં આવ્યા અને ઘણી બધી એવી બોગસ કંપનીઓ એને ઊભી કરી, બરાબર છે, અને હજુ એના નામથી કંઈક ચાલી રહી હશે, હજુ પણ ચાલી રહ્યું હશે. તમે કીધું અમદાવાદમાં લાસ્ટ એમનું લોકેશન છે ને, અમદાવાદમાં છે. અને અમદાવાદ ક્યાં આગળ? તો આપણે અમદાવાદના રિપોર્ટરને બી ત્યાં મોકલીશું, અમારા જે નિખિલભાઈ છે. અમદાવાદમાં એમનું જે આપણે શું કહે બાકરોલ સ્થિત એમની કંપની હતી, બરાબર છે. અત્યારે ત્યાં આગળ કદાચ કંપની બંધ કરીને જગ્યા બદલી કાઢેલી છે. કારણ કે જે વ્યક્તિ વડોદરામાં અગર 5 ઘર બદલી શકતો હોય ભાડાના ઘરમાં રહીને, તો એને તો કંપની બદલવી કઈ બહુ નાની સુકડી વસ્તુ છે. કારણ કે આ દુનિયામાં એક ગાયન હતું, પૈસા બોલતા હે. પૈસા બોલતા હે, હા સાચી વાત છે. તો જેની પાસે પૈસા હોય એના માટે 5 ઘર ને 5 કંપની બદલવી કોઈ નાની વસ્તુ નથી સર. એટલે જ્યાં બી આ લોકો બંટી બબલી જાય અને ત્યાં વેપારીઓને પેલા સારું લાલચ આપે અને પછી એમને નવડાવીને જતા રહે છે. અત્યારે તો જો કે 2010નું પણ 2016નું પણ છે, જે મેં સર્ચ આઉટ કરેલું છે, કે જે મેં કેસો જોયેલા છે કે ક્રાઇમ બ્રાન્ચમાં પણ કેસો ચાલુ છે આમના પર. તો પણ પકડમાં નહીં આવતો? તો પણ પકડમાં નથી આવતા. એટલે મોટું સેટિંગ હશે, બહુ મોટું સેટિંગ છે સાહેબ. હું એમને એમ થોડે કહું છું કે મારી જાનને કદાચ હું અત્યારે સામે આવ્યો છું ને, તો મારા જીવને પણ જોખમ હોઈ શકે છે આ મારું આટલું સામે આવ્યા પછી. કે મારી સાથે કોઈ શું કરશે કે ક્યાં ગાડી કરશે મને નથી ખબર. દર્શક મિત્રો, આ દીપક શાહની વેદના હતી જે અમારી પાસે આવ્યા અને અમારી સાથે વાતચીત કરી. અને હિતેશ પંચાલ નામની જે વ્યક્તિ છે, અમારી પાછળ આપ જોઈ રહ્યા છો, એ વ્યક્તિ
એક નહીં ઘણા બધા વેપારીઓ છે એમને ચૂનો લગાવી દીધો છે અને મસ્ત પાન બનાવીને એ પોતે ખાઈ ગયો છે. અને હવે પોલીસનું પણ એને ડર રહ્યું નથી, કેમ કે જે રીતે દીપક શાહ કહી રહ્યા છે કે એના પાછળ બહુ મોટા મોટા માથાઓ છે. આઈ થિંક ભાઈ લોકો બી છે, ડોન લોકો બી છે, બુટલેગરો બી છે. આવા વ્યક્તિની સાથે તો પછી તો પોલીસનું કામગીરી પર બી સવાલ ઊભા થાય કે કહી દીધું કે ક્રાઇમ બ્રાન્ચમાં બી એના વિરુદ્ધમાં કેસ દાખલ છે, છતાં પણ આ હિતેશ પંચાલનું પેટનું પાણી હલતું નથી અને આ વેપારીઓ જે છે એ અત્યારે રડી રહ્યા છે. દીપક શાહ પોતે ભોગ બન્યા છે, અત્યાર સુધી સામે નથી આવતા હતા, પણ મારી સાથે વાતચીત કરી અને મેં એમને સમજાવ્યું કે આત્મહત્યા કરશો ને સાહેબ, કશું નહીં મળે. હવે એની સાથે આ હિતેશ પંચાલની સામે બાયો ચડાવવી પડશે અને લડવું પડશે, તો જ તમારી અવાજ કદાચ સરકારમાં પહોંચી જાય, તો તમારું કદાચ કામ બી થઈ જાય. હું તમારા પાસે એટલે જ આવ્યો છું કે કંઈક સરકાર શ્રી સુધી અવાજ પહોંચે કે જેવી રીતના આપણા પેલા ગૃહમંત્રી કહે છે, હર્ષભાઈ કહે છે ચબરબંધીને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો બસ એ જ કાયદાની સહાયતા માંગવા માટે સ્પાર્ક ટુડે પાસે આવ્યો છું કે કદાચ અહીંયા થકી હર્ષભાઈ સંઘવી સુધી આ અવાજ પહોંચે અને કંઈક આના પર વ્યવસ્થિત પગલાં લે અને જે વેપારીઓ ફસાયેલા છે એમને કંઈક સહાયતા મળે મારા થકી. બસ એવી જ આશા લઈને તમારા સુધી આવ્યો છું. અમે બી એ જ આશા રાખીએ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી હવે તો નાયબ મુખ્યમંત્રી બી બની ગયા છે, પોસ્ટ વધી ગઈ છે, તાકાત વધી ગઈ છે. એ ધારે તો એક જ મિનિટમાં હિતેશ પંચાલને પકડીને એના પાસેથી તમામ વેપારીઓના પૈસા પાછા આપી શકે છે. કશું બી થઈ શકે આપણા દેશમાં તો દીપકભાઈ. પણ સ્પાર્ક ટુડે ન્યૂઝની એક નાની મુહિમ હતી અને અમે ઈચ્છીએ છીએ કે દીપકભાઈ જેવા ઘણા વેપારીઓ છે એમને ન્યાય મળે. ન્યાય માટે જ સ્પાર્ક ટુડે ન્યૂઝ પાસે આવ્યા છે. દીપકભાઈ, એક સલાહ બીજી આપીશ તમે કે જે રીતે બાપોતમાં એક વેપારીએ હિંમત કરીને આ ભાઈને ભૂપેન્દ્ર પંચાલને પકડવામાં આવ્યા, તો આ પણ એક પોલીસ સ્ટેશનમાં અથવા વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ છે, બહુ સારા વ્યક્તિ છે. તમે એમની પાસે જશો, આખી તમારી જે વેદના છે એ લખીને પણ એમને આપશો ને, તો કદાચ એ બી તમારી મદદ કરી શકશે. કેમ કે આજકાલ પોલીસ પાસે ટેકનોલોજી છે, ગમે તે મોબાઈલ નંબરથી પણ એને પકડી શકાય, એને નેટવર્ક સર્ચિંગ કરીને. તો મારી એક સલાહ છે તમને, પોલીસ કમિશનરને બી મળો અને તમે જે વિસ્તારમાં રહો છો, આઈ થિંક માણેજા રહો છો ને તમે, તો માણેજામાં જે નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં બી અરજી આપી દો. તો એનાથી શું થશે કે ભાઈ પોલીસ થોડી એક્ટિવ થઈ જશે. કદાચ જે સંપર્કમાં આવે, વડોદરા આવે, તો તમે કંઈક કમ્પ્લેન ના કરી હોય તો પછી કેમ કે ઘણા તમે કહો છો વેપારીઓએ કરી છે પણ એ કમ્પ્લેનનું કશું થતું નહીં, એ ભાઈ સેટિંગ કરી લે છે. પણ હું એવું માનું છું કે વડોદરા પોલીસ પાસે વિશ્વાસ રાખો તમે અને એક કમ્પ્લેન એના વિરુદ્ધમાં નોંધાવી દો, આ બંટી બબલીના વિરુદ્ધમાં. તો આ કરશો તમે? હું કરી દઈશ, કોઈ વાંધો નથી. તો હું આશા રાખું કે દીપક શાહની અવાજ ગાંધીનગરમાં બેઠેલા અધિકારી અને નેતા પાસે પહોંચે. આ જ અમારું મકસદ હતું દર્શક મિત્રો, કે આ બંટી બબલી જે કરોડો રૂપિયાનો ચૂનો આપણા વેપારીઓને લગાવ્યો છે અને આખો પાન ગટકી ગયા છે, એ બી લાખો રૂપિયાની, કરોડો રૂપિયા છે. કયા કયા વેપારીઓનું છે હવે દીપકભાઈ તો સામે આવ્યા છે, દીપક શાહ. બીજા વેપારીઓ પણ કદાચ આ લાઈવ જોઈને આવે સામે, તો આ બંટી બબલીને પોલીસ પકડી શકશે. હું આશા રાખું કે દીપક શાહની જે વેદના હતી એ તમારા સુધી અમે પહોંચાડી છે અને હું એ પણ આશા રાખું કે આ વડોદરા પોલીસ અને ગુજરાત પોલીસ પર વિશ્વાસ છે દીપક શાહને, અને ગૃહ રાજ્યમંત્રી જે આપણા હર્ષ સંઘવી છે એમના પણ વિશ્વાસ છે કે આ બંટી બબલીને જેટલું જલ્દી થાય એટલું જેલની સલાખાની પાછળ નાખવામાં આવે અને જેટલા પણ વેપારીઓના પૈસા ગયા છે એ પૈસા એમને પાછા આપવામાં આવે. કંઈ કહેવા માગો છો? ના, બસ સાહેબ. તો તમામ જે લોકો જોડાયા હતા લાઈવમાં, એ તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું. સ્પાર્ક ટુડે ન્યૂઝનું જે પેજ છે, ફેસબુક પેજ, દર્શક મિત્રો એને લાઇક કરજો, ફોલો કરજો. અમારી જે ઇન્સ્ટાનું જે પેજ છે એને પણ લાઇક કરજો, ફોલો કરજો. અને અમારું જે યુટ્યુબ છે સ્પાર્ક ટુડેનું, એને પણ આપ લાઇક અને ફોલો જરૂરથી કરજો. ખાસ કરીને બેલ આઇકોન જરૂરથી વગાડજો. આ દર્શક મિત્રો તમારો જે પ્રેમ છે ને, આ પ્રેમના કારણે જ અમે આ સરકાર અને તંત્ર સુધી પહોંચી શકાય. આ જેટલું અમારા ફોલોવર વધશે એટલી જ તાકાત સ્પાર્ક ટુડે ન્યૂઝની પણ વધશે. તમામ લોકો જે લોકો લાઈવમાં જોડાય એ તમામનો હું દિલથી આભાર માનું છું અને તમે પણ પ્રાર્થના કરજો કે દીપકભાઈ શાહને ન્યાય મળે. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનોનો સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.